નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો ને? આજે આપણે જોવાના છીએ ધોરણ 10ના નવા અભ્યાસક્રમ મુજબ 2024 અને 25 ગણિત સ્ટાન્ડર્ડ બરાબર પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ। પ્રકરણ નંબર 1નો સ્વાધ્યાય 1નો 12મો પ્રશ્ન જે છે તેનું આપણે આ વિડીયોમાં સોલ્યુશન જોવાના છીએ। ગુજરાતમાં સૌપ્રથમ પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન એકમાત્ર ચેનલ એ પણ નવી જે તમારી પ્રેક્ટિસ બુક આવી છે તેનું એકમાત્ર આપતી સોલ્યુશન એટલે ધ ગુજરાતી એજ્યુકેશન ઉપર તમને જોવા મળશે મિત્રો બરાબર। મિત્રો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં, ખાસ કરીને શેર કરજો તમારા મિત્રોને, તેથી તેમને પણ આવડી શકે। તો ચાલો મિત્રો આપણે જોઈશું, વિડીયોને શાંતિપૂર્વક નિહાળજો બાળકો। પ્રશ્ન નંબર 12 એમાં પહેલો છે તોનું વડે વિભાજ્ય હોય તેવા 5 અંકનો મોટામાં મોટું પૂર્ણાંક ખાલી જગ્યા હશે। તો મિત્રો તોનું વડે વિભાજ્ય હોય તેવું 5 અંકનો મોટામાં મોટું પૂર્ણાંક, તો મિત્રો આપણે 5 અંકનો મોટામાં મોટું પૂર્ણાંક તો જાણીએ છીએ 99999। હવે એને આપણે તાનું વડે ભાગીશું। તાનું ગુણ્યા 1 કરીએ તો તાનું 0 6 9 ઉપરથી ઉતારે 9। તાનું ભાગ ના ચાલે ને યાર, ઉપરથી ઉતારે 9 એટલે 0 બરાબર। તાનું ગુણ્યા 7 કરીએ તો 651 0 40 ઉપર 9। તાનું ગુણ્યા કેટલા? તાનું 3 5 15 9 18, હા આવી જશે 9 5 15 604। હવે આમાં અહીંયા શેષ આપણે 9માંથી 5 જાય તો 4 અને અહીંયા કેટલી 2। મિત્રો અહીંયા હવે પોઈન્ટમાં જવાબ આવશે મિત્રો બરાબર। પોઈન્ટમાં જવાબ આવવાના શરૂ થઈ ગયા છે। તાનું ગુણ્યા 1 કરીએ તો તાનું ઉપરથી ઉતાર્યા 6 9 ઉપરથી ઉતાર્યા 9 બરાબર છે ને મિત્રો। ભાગાકાર મારો જોઈ લેજો કમ્પ્લીટ, પહેલાં તમે ભાગાકાર ખોટો હોય તેવી આશા તો છે નહીં, પરંતુ જોઈ લેજો તમે તો પણ। તો એ લખીએ કે સૌથી મોટી 5 અંકની સંખ્યા બરાબર આપણે અહીંયા મિત્રો 99999 માઇનસ 24 કરીએ 999 5 7। તો અહીંયા મિત્રો આપણને મળી ગઈ છે કે 99975 બરાબર। આ જે આપણને શેષ મળી, આપણે પોઈન્ટમાં નહીં જવાનું મિત્રો, આ જે શેષ મળી એમાં 5 અંકની સૌથી મોટામાં છે એ માઇનસ કરી બરાબર, એટલે આપણને અહીંયા મળી ગઈ બરાબર। હવે 5 અંકની મોટામાં મોટી સંખ્યા આ છે મિત્રો, જેને આપણે તાનું વડે વિભાજ્ય હોય બરાબર મિત્રો। હવે આપણે જોઈએ તો જો ગુસા 65 અને 117નો 117 બરાબર 63 m માઇનસ 117 હોય તો m બરાબર શોધવાના છે। તો મિત્રો અહીંયા આપણે ગુસા શોધીશું બરાબર। તો 65 અને 117, 117ના ખાલી એક જ છે, ખાલી એ 13ના ઘડિયામાં આવશે, 13 9 117 અને 65 એટલે 13 5 65 બરાબર। ગુસા એટલે કે 65 અને 117 બરાબર 13 બરાબર મિત્રો, આટલો મળ્યો। હવે ગુસા મળ્યો આટલો, ગુસા બરાબર 13, ગુસા બરાબર 65 માઇનસ 117, 13 પ્લસ 117 બરાબર 65 આ માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ થઈ જાય બરાબર મિત્રો। હવે 117માં 13 ઉમેરીએ, 7 ને 3 10, 11 ને 1 12 ને 1 13, 65 130 ભાગ્યા 65 બરાબર m। 65 ગુણ્યા 2 કરીએ તો 170 એટલે m બરાબર 2 બરાબર મિત્રો, ખબર પડી ગઈ। હવે આપણે આગળ જોઈશું। હવે મિત્રો અહીંયા 3 નંબર જોઈએ તો અહીંયા લખ્યું છે જેના દ્વારા 70 અને 125ને ભાગતા શેષ અનુક્રમે 5 અને 8 રહે તેવી મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા છે બરાબર મિત્રો। તો જોઈએ આપણે 70 અને 125નો આપણે પહેલાં શું શોધીશું?
અવયવ પાડીશું પહેલાં અને પછી મોટામાં મોટી સંખ્યા છે એટલે લસા શોધીશું આપણે 2 × 7 × 5 14 5 70 બરાબર 5 × 5 × 5 બરાબર 5 ની 3 એટલે અહીંયા આપણે લસા શોધીશું લસા બરાબર 70 અને 125 બરાબર મિત્રો લસા શું આવશે તો 5 ની 3 × 2 × 7 આવશે મિત્રો બરાબર 5 ની 3 એટલે 125 × 7 2 14 125 × 14 કરીએ આપણે તો 1750 આવશે મિત્રો તમારી ઓપ્શનમાં અહીંયા આપેલો જ છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા તમારે આપેલો છે 1750 બરાબર અહીંયા મિત્રો તમારે મૌખિક છે અહીંયા 3 ઓપ્શન આપેલા છે એક છે 13 પછી 65 125 × 14 કરીએ તો 13 પણ ના આવે 65 પણ ના આવે અને 875 પણ ના આવે એટલે મૌખિક જવાબ આ રીતે તમે લખી શકો છો ચેક કરવો હોય તો પણ કરી શકો છો ત્યારબાદ છે કે બે ધન પૂર્ણાંકો a અને b માટે જો ગુસા ab બરાબર 13 અને લસા ab બરાબર 45 455 હોય તો ab શોધો મિત્રો અહીંયા તમને એક સૂત્ર યાદ આવવું જોઈએ ગુસા ab ગુણ્યા લસા ab ગુણ્યા ab બરાબર a ગુણ્યા b ગુસા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b આ બંનેનો જેટલો ગુણાકાર થાય એ આ બંનેનો જેટલો થાય બરાબર એટલે અહીંયા ગુસા 13 આપેલો છે ગુણ્યા 455 બરાબર a ગુણ્યા b બરાબર 455 ગુણ્યા 13 કરીએ આપણે અહીંયા તો કેટલો આવશે મિત્રો તમારી કહી દઉં તો આવશે 591 બરાબર a ગુણ્યા b બરાબર મિત્રો હવે આપણે આ 5 નંબર જોઈએ એક જ મિનિટ મિત્રો અહીંયા આપણે હવે 5મો જોઈએ આ 4 નંબરનો આપણે જોઈ લીધો ઓલરેડી હવે 5 નંબર જોઈએ કે નીચેના આપેલ અવયવ વૃક્ષ પરથી x + y બરાબર ખાલી જગ્યા તો મિત્રો અહીંયા આ નીચેથી આપણે ગુણાકાર કરતું જવાનું બરાબર 2 2 4 તો અહીંયા y બરાબર 4 4 5 20 બરાબર x બરાબર 20 બરાબર મિત્રો x બરાબર 20 એટલે કે અહીંયા x 20 × 3 એટલે કેટલો આવશે અહીંયા 20 × 3 360 આવશે મિત્રો બરાબર ખબર પડી ગઈ હવે અહીંયા x + y બરાબર કીધું છે x + y માટે x બરાબર 20 + 4 બરાબર 24 મિત્રો અહીંયા જવાબ આવશે 24 બરાબર મિત્રો સમજણ પડી ગઈ હવે લાસ્ટ દાખલો જોઈએ 6 નંબરનો બરાબર મિત્રો હવે 6 નંબર જોઈએ તો અહીંયા આપેલ છે ખાલી જગ્યા એ √2 અને √3 વચ્ચે આવેલી સમય સંખ્યા છે તો મિત્રો આમાં શું કરવાનું રહેશે તમારે એક ટ્રીક બતાવું √2 ની કિંમત અને √3 ની કિંમત √2 ની કિંમત છે 1.41 મારા ખ્યાલથી લગભગ 1.41 જ છે બરાબર કોની √2 ની બરાબર હવે આપણે √2 ની અને √3 ની કિંમત એક મિનિટ જ મિત્રો તો મિત્રો √2 અને √3 ની કિંમત આપણે ખબર હોવી જોઈએ √3 ની કિંમત થાય છે 1.73 અને 1.41 ફાઇનલ બરાબર હવે શું કરીશું આને આપણે આ બંને વચ્ચે સંખ્યાઓ અહીંયા આપેલ છે આપણને 4/5 છે પહેલા મિત્ર ઓપ્શન એ છે 4/5 બી છે 3/2 અને સી છે 3/4 અને ડી છે 6/5 મિત્રો આમાંથી આપણે જવાબ આવી જાય એટલે આપણે સ્ટોપ કરી દઈશું બરાબર 4/5 કરીએ તો 4/5 કરીએ 4/5 ભાગના ચાલ લઈને 0 અહીંયા 0 8 5 40 બરાબર મિત્રો અહીંયા 0 આપણે અહીંયા 0.8 આ બંને વચ્ચે ના આવે આ બંને વચ્ચે જે આવતી હોય તે સંખ્યા શોધવાની છે બરાબર એટલે આ નહીં આવે 2/3 3/2 2 એકા 2 આ એક વધ્યો ભાગના ચાલે એને 0 અહીંયા 0 બરાબર હવે 1 5 10
મિત્રો અહીંયા આવી જાય છે બરાબર મિત્રો 1.5 ઇઝ આ 3/2 ઇઝ કરેક્ટ આન્સર બરાબર મિત્રો. હવે આપણે આના પર નથી જોવું કારણ કે અહીંયા ઉપર મોટી છે ને અહીંયા નાની છે. ઉપર આ પણ આવી શકે પરંતુ મિત્રો અહીંયા એક આવી ગઈ છે એટલે આ ફાઇનલ જવાબ છે મિત્રો બરાબર. એટલે અહીંયા જવાબ આવશે 3/2. તમે પાછળ પણ ચેક કરી શકો છો બરાબર મિત્રો. તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું નવા વિડીયો સાથે. પ્રશ્ન નંબર 13 અને 14 આપણે એક નવા વિડીયોમાં જોઈશું. અને વિડીયો ગમે તો એક ખાસ કરીને કમેન્ટ કરી લેજો. જો આ દાખલો ના સમજાય તો નીચે ફરીથી કમેન્ટ કરજો. આના ઉપર આપણે શોર્ટ વિડીયો બનાવીશું બરાબર મિત્રો. તો ચાલો મિત્રો આપણે મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ વિડીયો જોવા.